जय माताजी मारा तमाम समाजना भाईओ ने बोलो जय सदाराम बापानी हूँ छूं आपनो भाई दशरथ स्वागत करूँ छूं आपनो आपणी आ जीकेटीएस पावर न्यूज चैनल पर। मित्रों मारा भाईओ आज अल्पेश ठाकुरना समाचार संभळावीशुं, कांग्रेसना समाचार संभळावीशुं એટલે કે કોંગ્રેસનું શું એક્શન છે, કોંગ્રેસ અલ્પેશ ઠાકોર વિશે એક્શન લઈ રહી છે તે બધું આ વિડીયોમાં જણાવીશું। આપણે સમાજના પણ સમાચાર જણાવીશું, તો બન્યા રહો વિડીયો પર ને વિડીયોને બિલકુલ એડ સુધી જોજો જેથી આપણે સમાજનો એક પણ સવાલ મિસ ન થઈ જાય। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને રાજીનામું આપી દીધું તો બધા લોકો જાણે છે। કોંગ્રેસને રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે એમએલએ પદ પરથી રાજીનામું નહોતું આપ્યું એ બધા લોકો જાણે છે અને તેમને લઈને કોંગ્રેસ એક્શનમાં આવી છે। કોંગ્રેસે અલ્પેશ ઠાકોર વિશે એક મતલબ સવાલ ઉઠાવ્યો છે। અલ્પેશ ઠાકોર વિશે કોંગ્રેસ એમ કહે છે કે જે અલ્પેશ ઠાકોરે રાજીનામામાં સવાલો કર્યા છે તે સવાલો મને અમારા અપમાન કરી રહ્યા છે। તેને તે જે ભાષા વાપરી છે તે અલ્પેશ ઠાકોરે જે ભાષા એવી ભાષા ના વાપરવી જોઈએ રાજીનામામાં અને તેને લઈને અમે કાનૂની કાર્યવાહી કરશું, કોંગ્રેસ એમ કહી રહી છે। અને સાથે સાથે ધવલસિંહ ઝાલાને પણ અલ્પેશ ઠાકોરની સાથે જેમ અલ્પેશ ઠાકોરને એમએલએ પદ પરથી હટાવવાની વાત કરી રહી છે કોંગ્રેસ, તેવી જ રીતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પણ કોંગ્રેસના પદથી હટાવવાની વાત કરી રહી છે। કારણ કે તેમને પણ એક કોંગ્રેસ કહી રહી છે કે તે પણ એવી જ રીતના પ્રકારના ભાષણ કર્યા હતા અને એવી જ રીતના પ્રકારની વાતો કરી હતી। એટલે ધવલસિંહ ઝાલાની પણ એમએલએ પદથી રિમૂવ કરવાની વાત થઈ રહી છે। કોંગ્રેસ એક એક્શન લઈ રહી છે। કોંગ્રેસ આપણી સમાજના બીજા પણ એક ધારાસભ્યને રિમૂવ કરવાની વાત કરી રહી છે અને સાથે સાથે અલ્પેશ ઠાકોર સાથે 3 ધારાસભ્ય આપણી સમાજના રિમૂવ કરવામાં આવશે। આપણી સમાજની મતલબ વાતો આવી રહી છે સામે કોંગ્રેસ તરફથી। કોંગ્રેસ એક એક્શન લઈ રહી છે એટલે કે અલ્પેશ ઠાકોરે જે ભાષાનો કે ઉપયોગ કર્યો છે તે અમારા માટે ઉલ્લંઘન છે અને આવી ભાષા કોઈ ઉલ્લંઘન કરતું નથી ને તેના માટે અમે કાનૂની કાર્યવાહી કરશું। અને અલ્પેશ ઠાકોર સામે સવાલો પણ માંગ્યા છે તે અલ્પેશ ઠાકોર આપી દેશે અને આ આપણી સમાજના જે અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય છે, અલ્પેશ ઠાકોરની સાથે બીજા 2 ધારાસભ્ય છે તેમને પણ રિમૂવ કરવાની વાત થઈ રહી છે। તો મિત્રો શું આ સાચી વાતો બધી લાગે છે, તમને કેવી લાગે છે? મતલબ એમ કે જે થઈ રહ્યું તે સારું થઈ રહ્યું છે, ખરાબ થઈ રહ્યું છે? તે બીજું એમ કે આપણી સમાજના 3 ધારાસભ્યો એક મતલબ એમએલએ પદથી હટતા હોય એટલે આપણા દિલને થોડું ખરાબ તો લાગે જ, કારણ કે 3 ધારાસભ્યો એક સાથે જો અલગ થતા હોય, મતલબ જે ધારાસભ્યો પદથી હટતા હોય તો આપણી સમાજને મતલબ દુઃખ તો થાય જ। તો મિત્રો તમને શું લાગે છે, તમારો કેવો વિચાર છે તે બીજું નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં, કારણ કે આપણી સમાજને પણ જાણ થાય તમારા વિચાર શું છે, તમારા અલ્પેશ ઠાકોર વિશે શું સવાલ છે તે બિલકુલ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં। અને અમને તો એવું દુઃખ થાય છે કે 3 આપણા એમએલએ એટલે મતલબ 3 સીટો ખાલી થતી હોય તો આપણી સમાજના માણસને દુઃખ થવું જોઈએ, બહુ દુઃખ થાય છે મને આવી વાત સાંભળીને। તમને કેવું લાગે છે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તો ચાલો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી ને બોલો જય સદારામ બાપાની।